આજે કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર દેશભરમાં ભાવવિભોર રીતે ઉજવણી થઈ રહી છે। મથુરા, વૃંદાવન અને શામળાજીમાં પણ આ પ્રકારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે ખાસ કરીને અમદાવાદમાં પણ આવેલા ઇસ્કોન મંદિરમાં જે તમામ ભાવિ ભક્તો આવતા હોય છે તેમના માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ 900 કિલો ઓરિજિનલ ફૂલોથી ઇસ્કોન મંદિરના ગર્ભગૃહની સજાવટ કરાઈ છે। અહીં આવનાર તમામ ભક્તો ભગવાનની આરતી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે। તમામ શ્રદ્ધાળુઓને ટોપરા પાકનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે। ભગવાન શ્રી કૃષ્ણનો આજે ધરતી પર જ્યારે જન્મ થયો હતો ત્યારે વિશેષ રૂપે આખા દેશમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીનો તહેવાર જે છે તે ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે। ત્યારે ઇસ્કોન મંદિરમાં પણ આજે વિશેષ રૂપે ગર્ભગૃહ જે છે તે જોઈ શકો છો કે સજાવવામાં આવ્યો છે। રાધા અને કૃષ્ણજી છે તેમને વિશેષ રૂપે આજે જે મોરપંખ કલરના વાઘા હોય છે તે ધારણ કરાવવામાં આવ્યા છે અને આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે રાધા કૃષ્ણના દર્શન કરશે। ત્યારે વહેલી સવારે જ અહીંયા મંગળા આરતી પણ કરવામાં આવી હતી। વધારે વાતચીત આપણે ઇસ્કોન મંદિરના જે હરીશ ગોવિંદદાસજી છે જે અત્યારે હાલ આજે મંદિરમાં સેવા આપી રહ્યા છે, ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન છે ગુજરાતના, એમની જોડે વાત કરીશું। હરીશભાઈ, પહેલાં તો કયા પ્રકારનું આયોજન છે ઇસ્કોન મંદિરમાં? દર વર્ષે જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિરમાં આપ જોઈ શકો જન્માષ્ટમી એકદમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે। સમગ્ર મંદિરને આપ જોઈ શકો છો કે એકદમ ફ્લાવરથી અલગ અલગ જે ફૂલોથી તેને ડેકોરેટ કરવામાં આવ્યું છે। ફ્લાવર્સ જે છે અમે લોકોએ થાઈલેન્ડ, સિંગાપોર, પછી આફ્રિકાના ઘણા દેશોમાંથી મંગાવેલા છે ફ્લાવર્સ। કારણ કે એક એવો તહેવાર છે કે જે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે અમારા માટે અને દર્શનાર્થીને તકલીફ ના પડે તેના માટે તેને અમે લોકો આ વખતે લાઈન બી વધારી જેથી કરીને દર્શનાર્થી જે છે આરામથી ભગવાનના દર્શન કરી શકે, શાંતિથી દર્શન કરી શકે। ભગવાનના જે દર્શન જે છે અત્યારે ખુલ્યા છે અને રાતના 1 વાગ્યા સુધી ભગવાન દર્શન ખુલ્લા રહેશે। 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન છે તે ચાલુ રહેશે 1 વાગ્યા સુધી। ભગવાનને આજે સમગ્ર દિવસમાં 600થી વધારે વસ્તુ વાનગીઓનો ભોગ લાગશે, જેમાં ભારતની વાનગીઓ છે, મેક્સિકન છે, ઇટાલિયન છે, તમામ વાનગીઓ છે અમારા ભક્તો દ્વારા બનાવવામાં આવશે। સાથે ભક્તો જે દર્શનાર્થી છે દર્શન કરવા માટે આવે છે તેમને પાર્કિંગની અસુવિધા ના થાય તે માટે મંદિર પરિસરની આસપાસ અમે લોકોએ પાર્કિંગની વ્યવસ્થા રાખી છે જેથી કરીને દર્શનાર્થી જે છે તે નિશ્ચિંત રૂપે શાંતિથી બેસીને મંદિરમાં ભગવાનના દર્શન તે લોકો જે છે એ કરી શકે। અને રાત્રે મેઇન 11:30-12 વાગે ત્યારે ભગવાનનો પ્રાગટ્ય થયું હતું ત્યારે ખાસ મહાઅભિષેક થશે અને ત્યારબાદ ભગવાનને ફરીથી 56 ભોગ જે છે તે લાગવામાં આવશે। વ્યવસ્થા જે છે તે પણ ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવી છે અને આ સાથે જો વાત કરવામાં આવે તો રાત્રે 12 વાગે જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ જે છે જેમનું બાળ સ્વરૂપ છે તેને વિવિધ દ્રવ્યોથી તેમનો અભિષેક કરવામાં આવશે। દૂધ, દહીં, મધ આ પ્રમાણેના જે દ્રવ્યો હોય છે તેનાથી તેમનો અભિષેક કરાયા બાદ રાત્રે 12 વાગે જે છે ભગવાનની વિશેષ રૂપે આરતી કરવામાં આવશે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને આજે 56 ભોગનો પ્રસાદ જે છે તે ધરાવવામાં આવશે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।